देख रहे हैं युति मिरर न्यूज, हर कदम सच के साथ। जय आदिवासी, बिरसा मुंडा भगवान के, बिरसा मुंडा भगवान एक समान, आदिवासी एक समान। ઉપસ્થિત થયા તેમજ આપણા ઉમરમ તાલુકા અને શહેરે કોંગ્રેસ સમિતિના સ્નેહ સમારોહમાં અહીંયા ઉપસ્થિત જે આપણા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ, માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ, આપણા આદિવાસીના જાબાદ નેતા એવા શ્રી આપણા જયેશભાઈ, આપણા તુંજાલીબેન જે બહુ દૂરથી આવેલા છે અહીંયા આપણા ગાડી જે ઉનાની મિટિંગ પણ અહીંયા આવ્યા છે, તેમજ આપણા જોગીભાઈ, આપણા માજી પ્રમુખ શ્રી ફુલજીભાઈ, આપણા લક્ષીભાઈ, આપણે અશોકભાઈ, આપણે ઉમરગામ શહેરના મનોજભાઈ, અલ્પેશભાઈ, આપણે પાટડીના પ્રમુખ શ્રી સતીશભાઈ, આપણે દીપકભાઈ, આપણે રાજુભાઈ અને આપણા તમામ અહીંયા જે આવી બધા જે અહીંયા વિશ્વાસ લાગણી આવ્યા છે એ આપણા બધા જોડે મળીને જે આપણા પક્ષને મજબૂત બનાવવું છે એ માટે થોડી આપણે ચર્ચા કરીશું. અહીંયા આજના શુભ દિને એટલે કે આપણો ઉમરગામ તાલુકો આદિવાસી તાલુકો છે ત્યારે આદિવાસી જે આટલી મોટી સંખ્યામાં આવ્યા અને જે આપણા જયેશભાઈ જે છે આદિવાસી નેતા એકજૂથ થઈને કામ કરવાનું છે. આપણે ગઈકાલે બી જે આપણે જરૂરી સીટ ઉપર ગયા હતા ત્યાં આપણે ધીરુભાઈ અને એમના જે આપણે સાથી મિત્રો હતા તેમને મળીને ઘણો આનંદ થયો. જે એકદમ ટૂંક સમયમાં ઘણા બધા યુવાનો ત્યાં અમે ભેગા થઈ ગયા અને એમનામાં એક આપણે જુસ્સો જોવા મળ્યો. ત્યારબાદ એમાંથી જે આમ તેમ ભાજપમાં ગયા છે એની જોડે આપણી વાત છે એ બી આપણામાં એ લોકો જોઈન્ટ થવા તૈયાર છે. ત્યાર પછી અમે ભૂરી જગ્યાએ મિટિંગ કરી હતી આપણે હિતેશભાઈ અને રાહુલભાઈ આગળનીમાં. ત્યાં પણ કમસે કમ 100 થી વધારે છોકરા ત્યાં હતા, બધા ભેગા આપણે યુવાનો અને આપણા વડીલો ગયા હતા ત્યાં, એટલે કિશનભાઈ હતા અને બાહુભાઈ બધા હતા. એમનો બી આભાર વ્યક્ત કરું આજે, કેમ કે જે આ મોટી સંખ્યામાં યુવાનો જોવા મળ્યા અને જે જુસ્સો જોવા મળ્યો એના મને લાગે છે કે આવનારા સમયમાં તાલુકા જિલ્લામાં આપણે 100% કબજે કરીશું અને આપણે કોંગ્રેસને જંગી જીત અપાવીશું. તેમજ બીજું ખાસ અત્યારે ગઈકાલે એક આપણે ન્યૂઝમાં બી જોવા મળ્યું અને જે ઉમરગામ તાલુકા આદિવાસી સમાજમાંથી આવેલા અને આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે રેડિયાપાડામાં ત્યાં આપણે બિરસા મુંડાની પ્રતિમા ઉપર ફુલાર જ્યારે કરે છે ત્યારે ઉમરગામ તાલુકા આપણે ધારાસભ્ય જે આપણા આદિવાસી ઉમરગામ તાલુકાના જેમના 70 ઘરો મળીને અરજી કરે છે એ મતલબ જે બી કરે ખરેખર બહુ ખોટું છે. તો એના પર તમારે જાગૃત થવાની જરૂર છે આદિવાસી લોકોએ કે આપણા ધારાસભ્ય જે તમે ચૂંટણી લાવેલો હોય એટલે ભાજપ વાળા અને આપણે તમારા પર જવું જો એ પગલું ઉઠાવ્યું હોય એ ખૂબ જ ખોટું છે. તમે આપણે કોંગ્રેસને શાસક આપો, સપોર્ટ આપો, તમે આપણને ચૂંટી લાવો, જે બી આપણો થશે તાલુકા જિલ્લા પંચાયતમાં તો આપણે સૌ તમારી સાથે રહીશું અને કોંગ્રેસને જોડે આગળ લાવીશું. આ સાથે મારી